છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાધનપુર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં પ્રકાશ રાવળ નામના વ્યક્તિએ સેવાશ્રય કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી ખોલીને દૈનિક બચત શરૂ કરી હતી। વર્ષ 2017માં સેવાશ્રય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી શરૂ કરીને રોજિંદી બચત કરીને જીવન મૂડી ભેગી કરવા માંગતા ગરીબ વર્ગને ક્રેડિટ સોસાયટીના સંચાલક પ્રકાશ રાવળે ટાર્ગેટ બનાવ્યા હતા। પ્રકાશ રાવળે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ ક્રેડિટ સોસાયટીની ઓફિસ તાળા મારીને ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસ ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। મહેસાણા તાલુકાના પાલોદર ગામના રહેવાસી આરતીબેન અમરતજી ઠાકોર નાઓ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ હતી કે આ કામના જે આરોપી છે રાવળ પ્રકાશભાઈ મેલાભાઈ जो ગુંજાના રહેવાસી છે તાલુકો ચાણસ્મા તેઓ 2017થી સેવાશ્રય કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી લિમિટેડ નામની એક માર્કેટિંગ સર્વિસની ઓફિસ બનાવી અને મહેસાણામાં એક ઓફિસ કરી અને ત્યાંથી નાના જે ડિપોઝિટર્સ હોય તેમના નાણાં ડિપોઝિટ કરવાની તેમને સ્કીમો આપી અને ડેઇલી ડિપોઝિટ્સ અને લાંબા ગાળાની ડિપોઝિટ્સ એવી ખોટી લોભામણી સ્કીમો લોકોને આપી અને લોકો સાથે છેતરપિંડી કરી અને ભાગી ગયેલા છે। જેમાં જે ફરિયાદી અમારી સમક્ષ આવેલા હતા આરતીબેન તેઓના કુલ 66,000 રૂપિયાની ડિપોઝિટ્સ તેઓ ચાઉ કરી ગયેલ છે। આ સિવાય બીજા અન્ય 24 જેટલા ભોગ બનનાર સાહેબો છે કે જેમના કુલ મળીને 8,72,500 અને ટોટલ અમાઉન્ટ 10,38,500ની જે નાણાં છે તેની ઉચ્ચાપત કરી અને લોકો સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી અને ગુનો આચરેલ છે। આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ દ્વારા આઈપીસી સેક્શન 406, 409, 420 મુજબ તથા જીપીઆઈડીના રેલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં